ધંધુકામાં તુલસી વિવાહ સાથે ભવ્ય પંચમ સમૂહ લગ્નોત્સવ 111 દીકરીઓનું શાસ્ત્રોક્ત વિધિ સાથે કન્યાદાન, અનાથ અને દિવ્યાંગ દીકરીઓને મળશે નવું જીવન। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેર એક મોટું સેવા યજ્ઞ સાકાર કરવા જઈ રહ્યું છે। આગામી 1 ડિસેમ્બર 2025ના રોજ ધંધુકાની જનકપુરી ખાતે આસ્થા ફાઉન્ડેશન દ્વારા ભવ્ય તુલસી વિવાહ તથા પંચમ સમૂહ લગ્નોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ વિશાળ કાર્યક્રમમાં 111 દીકરીઓનું શાસ્ત્રોક્ત વિધિ અનુસાર કન્યાદાન કરવામાં આવશે। આ માહિતી આસ્થા ફાઉન્ડેશનના પ્રમુખ ઉપેન્દ્રસિંહ ચાવડાએ આપી હતી। તેમણે જણાવ્યું કે આ સમૂહ લગ્નોત્સવ માત્ર એક કાર્યક્રમ નહીં, પરંતુ નિરાધાર અને સમાજના બિનસહાય વર્ગ માટે જીવનમાં નવી આશા પેદા કરે છે। ઉપેન્દ્રસિંહ ચાવડા છેલ્લા 4 વર્ષથી આ પ્રકારના સેવા કાર્યો અવિરત રીતે કરી રહ્યા છે। આસ્થા ફાઉન્ડેશન દ્વારા આયોજિત લગ્નોત્સવમાં દીકરીના પરિવારો પાસેથી એક પણ રૂપિયો લેવામાં આવતો નથી તથા અનાથ, દિવ્યાંગ અને નબળા વર્ગની દીકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે। લગ્નોત્સવમાં તમામ વિધિઓ વૈદિક પરંપરા મુજબ શાસ્ત્રોક્ત રીતે ઉજવાશે। તુલસી વિવાહના પાવન પ્રસંગે સાથે શરૂ થનારા ભવ્ય સમારંભમાં હજારો લોકોની ઉપસ્થિતિ નિભાવવાની શક્યતા છે। આગામી 1 ડિસેમ્બરે ધંધુકા સાક્ષી બનશે એક મહાસંસ્કારનું, જ્યાં 111 દીકરીઓને નવા જીવનના દ્વાર ખુલશે, સમર્પણ, સેવા અને સંસ્કાર સાથે। રિપોર્ટર CK બારડ। તારીખ 1/11/2025ના રોજ જનકપુરી ગામ જાળિયા તાલુકા ધંધુકાના આંગણે વિશ્વના સૌથી મોટા તુલસી વિવાહ થવા જઈ રહ્યા છે। એના બીજા જ દિવસે તારીખ 2/11/2025ના રોજ સનાતન હિન્દુ ધર્મના સર્વ જ્ઞાતિના દીકરી 111 દીકરીબાના સમૂહ લગ્ન થવા જઈ રહ્યા છે। આ સમૂહ લગ્નના ફોર્મ ભરાવાનું ચાલુ થઈ ગયેલ છે। તારીખ 11/6/2025થી તારીખ 15/7/2025 સુધીના સમયગાળા દરમિયાન દરેક જે દીકરીના લગ્ન કરવાના હોય, જે દીકરી લાયક હોય અથવા તો જે દીકરીને આ સમૂહ લગ્નમાં લગ્ન કરવા માગતા હોય તેમને ધંધુકા આસ્થા ફાઉન્ડેશનની ઓફિસ અવાડા ચોક ખાતે ફોર્મ ભરવા જઈ શકે છે। હાલમાં 10-12 દિવસના સમયગાળા 11 તારીખથી ચાલુ કરી 10-12 દિવસના સમયગાળામાં 150થી 200 ફોર્મ આવી ગયેલા છે। આજે હું વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે 111 દીકરી સર્વજ્ઞાતિના સમૂહ લગ્ન માટે લાયક દીકરીને લાભ મળે, જે ખરેખર ગરીબ છે, જે પરણવા લાયક છે અને જેનો પરિવાર ચિંતામાં છે, જેને ખરેખર આર્થિક પરિસ્થિતિ થોડી નબળી હોય છે, એવા પરિવાર સુધી મેસેજ પહોંચે એટલા માટે વિડીયોના માધ્યમથી કહેવા માગું છું કે આપણી દીકરીના સમૂહ લગ્ન, આપણા ભાઈ, આપણી બહેનના સમૂહ લગ્ન હોય, આપણા દીકરીના સમૂહ લગ્નમાં લગ્ન કરવાના હોય તો દરેક વડીલને, દરેક ભાઈને, દરેક માવતરને, દરેક બહેનને, દરેક માતાને હું વિનંતી કરું છું 11/6/2025થી 15/7/2025 સુધીમાં દરેક દીકરીભાઈએ ફોર્મ આસ્થા ફાઉન્ડેશનની ઓફિસ ખાતે ભરી દેવા। ત્યારબાદ અમે મા બાપ વગરની દીકરીઓને પહેલી પ્રાયોરિટી આપશું, દિવ્યાંગ દીકરીને એના પછીની પ્રાયોરિટી આપશું, મા અથવા બાપ ન હોય અથવા મા ન હોય એને ત્રીજી પ્રાયોરિટી આપશું, અથવા તો જેને મા બાપ બંને છે અને જેને ખરેખર જરૂરિયાતવાળું ઘર છે, મા બાપની હયાતી છે અને ક્રિટિકલ પોઝિશન હોય, દયનીય પરિસ્થિતિ હોય એવી દીકરીઓને પ્રાધાન્ય આપશું। તુલસી વિવાહ તો સુરાપુરા ધામ ભોળાદ ભાલ એ બહુ પવિત્ર જગ્યા છે। એ જગ્યામાંથી ઠાકરની જાન જનકપુરી ખાતે પૂજ્ય દાનભા બાપુ ઠાકરની જાન લઈને આવવાના છે જનકપુરી ખાતે। લગભગ અમારા ફોન આવી ગયા છે, વિશ્વના સૌથી મોટા તુલસી વિવાહ થવા જઈ રહ્યા છે। ગયા વર્ષે પણ અમારા ધંધુકા જનકપુરી ખાતે જાળિયા ખાતે એક જ સ્થળ ઉપર 1008થી વધારે બહેનોએ તુલસી પરણાવ્યા હતા અને જનકપુરી ખાતે વિશ્વના સૌથી મોટા તુલસી વિવાહ કર્યા હતા। એનાથી પણ વિશેષ થશે, એનાથી પણ રેકોર્ડ થશે ને એના કરતાં વિશેષ દર વર્ષે ધર્મનું કાર્ય કરવા જાય તો સવાયું થાય છે, સારું થાય છે, એટલે એના કરતાં સારું થશે અને બહુ અદ્યતન થશે અને પૂરા ગુજરાતને ભારત દેશ લેવલે જેની નોંધ લેવાશે એવા તુલસી વિવાહ ધંધુકાના આંગણે, જનકપુરીના આંગણે આસ્થા ફાઉન્ડેશનના માધ્યમથી, યુવા બ્લડ ગ્રુપના માધ્યમથી, ચાવડા પરિવારના માધ્યમથી, જાળિયા ગામના માધ્યમથી આ પ્રસંગ થવા જઈ રહ્યો છે।